જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના બ્લોગમાં બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે તારીખ થઈ હતી 1/1/2026. આજે નવું વર્ષ હતું અને આજે માવઠાની પણ આગાહી હતી. તે આપણે વરસાદ આવી ગયો છે માપનો. જોઈ લો, અત્યારમાં આવું ધુમ્મસ છે. સવારમાં 8 વાગી ગયા હતા. આપણે આજે ખેતરમાં કેવું નુકસાન છે માવઠાના લીધે. હવે એકલું ધુમ્મસ જેવું ઘેરે છે. આપણે પાકમાં બહુ અસર કરશે આડઅસર. રાયડામાં નકરું પાણી છે એકલું. આના લીધે ઉત્પાદનમાં ભારે નુકસાન થશે ખેતીમાં. રાયડામાં પણ અંદર જીવાત પડવા માંડી છે વાદળો હતા એના લીધે. રાયડું સારું છે પણ જીવાત અંદર પડે એવું લાગે છે. હવામાન અનુકૂળ આવે એમ નથી. હમણાંથી કોઈ વાદળાને એવું હોય છે. નુકસાન જ છે ખેતીમાં તો ખેડૂતને ભાઈ. અત્યારમાં 8 વાગી ગયા છે તો હજુ એટલું ધુમ્મસ જ છે. લગભગ 12 વાગ્યા સુધી રહેશે. રાયડામાં આપણે દવાઈ નાખવાનું થશે. રાતે વરસાદ આવ્યો તો માપનો, ખાલી ઠંડુ કરે આવ્યો તો. જમીન લીલી કરી હતી, બાકી વધારે નહીં આવ્યું. આજે 1 તારીખ છે એટલે ખબર પડે. આજે માવઠાની આગાહી હતી. આ બાજુ આપણે ચણા બિનપિયત. રાયડામાં નકરું પાણી જ છે, એકલું પાણી, બીજું કશું જ નહીં જોવા મળતું. આની આપણે ખેતી પાક ઉપર ભારી અસર જોવા મળે છે. પાકમાં કે જીવાત પડે એના કારણે દાણો પાકવામાં ફેર પાડે. વધતા ફાલ ફૂલ ઓછું આવે તો ખરી જાય. કંઈ રોગ આવે એવું હોય છે, પણ ચાલ્યા કરે. ખેડૂત છીએ, કોણ જોવા વાળું. બાકી આ છે આપણે અજમામાં એકલું પાણી જ છે. જોઈ લો, છાંટ્યું ના હોય એકલું પાણી જ પડ્યું. અજમો આડો પડી ગયો. દિવસ ઉગ્યો નતો તો 7 વાગે કશું દેખાતું નતું. લગભગ 100 મીટર સુધી દેખાતું, પછી આગળ કશું જ દેખાતું નહીં. એટલે ધુમ્મસ હતું. હવે આ તડકો નીકળ્યો હતો, આટલું દેખાય છે. બાકી હવામાન ખેતી ઉપર ભારે નુકસાન હાલશે એવું લાગે છે. બાકી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલમાં ખેતી લગતાના વિડીયો આવતા રહે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આ હાડા ચણા હતા ને ફૂલ આગળ લે. એક માવઠું થયું ને આગળનું મોટું, ત્યારે એના પછી વાયેલા હતા. માવઠાની અસર જોરદાર ખેડૂતના પાક ઉપર જોવા મળે છે.
આ તો અતિ નાનું છે, પણ જો મોટું ફાલ ફૂલ ઉપર આવે ને માવઠું થાય તો ખેડૂતનો રોવા દાડો આવે. બાકી સુવાની વજમાં તો બગડી જ જાય 100% જીરાની કુડિયામાં પણ ચરમી આવે. બાકી જો આ સુવા અજમામાં ઓછો ઠાર છે, પણ સુવામાં બરફ વર્ષા થઈ હોય ને એટલું નુકસાન જેવું લાગે છે. આ નુકસાન જ છે મિત્રો. અત્યારે આપણે 1 તારીખ 1 મહિનો 2026 શરૂઆતમાં તો આવું નુકસાન જોવા મળે છે. તો આવું 2026 કેવું જશે 2025 તો આપણે નુકસાન વધ્યું છે. આ એક પાક પણ શિયાળુ સિઝન જ અમે લઈએ છીએ. ઉનાળું ચોમાસું તો બરોબર થતું જ નહીં, જમીન એમને પડી જ હોય છે. તો આટલું નુકસાન જોવા મળે. તો વિડીયો સારો લાગે તો એક લાઈક, કોમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી. મળીએ નવા વ્લોગ સાથે.